જય સંવિધાન, જય ભારત. બધા મિત્રો જે પણ જમીને ફ્રી થઈ ગયા હોય તો બધા લાઈવમાં જોડાઈ જજો અને અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે પણ કહીજો. વાગ્યા છે 9 અને આપણે બને ત્યાં સુધી 9ના ટકોરે લાઈવ થવાનું રાખશું. આજની તારીખમાં ઘણા મિત્રોના કોલ આવ્યા કાલે જે આપણે લાઈવ થયા તે બાબતે, અને જે એક બે મિત્રો હતા પાલીતાણા બાજુથી કોલ આવેલો, મહુવા બાજુથી, કે ચિરાગભાઈ અમે તમારી સાથે છીએ, મૂંઝાતાને જરૂર પડે કહેજો, અમે સુરત પણ આવશું. એટલે મેં કહ્યું સુરત આવવાની કંઈ જરૂર નથી, તમે તમારા જ વિસ્તારની જવાબદારી સ્વીકારો, તમે તમારા જ ગામની જવાબદારી માથે લ્યો અને પોતાના ગામમાં વસતા ઓબીસી સમાજના ને ખાસ કરીને કોળી સમાજના જે પણ પરિવારો છે તેને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટેની મહેનત કરો અને અમને સહકાર આપો. કરવા ધારીએ તો કોઈ પણ કામ અશક્ય નથી, પણ મન મક્કમ રાખી એક જ દિશામાં જો આપણે કામ કરશું તો ખરેખર આપણે સફળતા 100% મળશે. પેલા એ કહેવત હતી કે કોળીની ટોળી ના હોય, આવી કહેવત હતી કે કોળીની ટોળી ના હોય. અને તમે કોઈ ભીને તમે પૂછો એટલે એક વાત એવી હોય કે આપણા નો સુધરે, એ આપણામાં એકતા ન થાય. આપણામાં એકતા હોય તો આપણો સીએમ ના હોય એમ, પણ એ એકતા બનાવવા માટે કોઈ મહેનત કરી છે ખરી? આપણે પેલા જ મીંડું વારી દઈએ કે ના થાય ના થાય, તો ક્યાંથી થવાનું? ના થાય એના જ ચક્કરમાં આપણે એટલી બધી નોકરીઓ ખવાય છે. એના જ ચક્કરમાં આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ એ ટેક્સના પૈસા માત્ર બિન અનામત વર્ગના નિગમમાં વાપરવામાં આવે છે. ના થાય ને એના ચક્કરમાં કોઈ ભીને વાત કરે, હા ચિરાગભાઈ ભલે ને બરાડા પાડે, ચિરાગભાઈ ભલે ને સુરત બેઠા બેઠા બરાડા પાડે, એ કે એ કઈ થાય નહીં, કે એ થોડાક ટાઈમ હાવ કરશે પછી પૂરું. એમ કહેવાનો મતલબ એ છે કે બધા મહેનત કરે તો કેમ સફળતા ના મળે? બધા મહેનત કરે તો સફળતા મળે. કોઈ એક વ્યક્તિથી તો પરિવર્તન આવવાનું નથી. આ પુસ્તકમાં જે મહામાનવો છે ને એમાં ખાસ કરીને સંત કબીરે ઘણા બધી વાતો કીધી છે તાર્કિક સાથે, બરાબર. લોકો એનો વિરોધ પણ કર્યો. અહીંયા તમે જે ફોટો જોશો, આ દાઢીવાળા જે દાદા છે એમનો જે તમે ફોટો જોશો, માન્યવાદ જે રામાસ્વામી પેરિયાર છે તેમનો ફોટો છે, જેને દક્ષિણમાં ક્રાંતિ કરેલી છે. માલધારી સમાજમાંથી, ભરવાડ સમાજમાંથી તે આવેલા છે, રામાસ્વામી પેરિયાર. અને અત્યારે તમે જે વિજય થલપતિ જે સીએમ બન્યા છે, અભિનેતામાંથી નેતા જે બન્યા છે વિજય થલપતિ, અને તેનો તમે જે કાર્યક્રમ જોયો છે તેમાં આ રામાસ્વામી પેરિયારનો ફોટો છે. તો રામાસ્વામી પેરિયાર જે કોંગ્રેસના ચાલુ સભ્ય હતા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને શાસક સમાજનું નિર્માણ સત્તા સ્થાપિત કરવા માટે પોતાની ખુદની પાર્ટી બનાવીને આજે તેમને લોકો યાદ કરે છે. અને ત્યાં ભાજપનું ડાર્યું પણ આવતું નથી. શું કામે? ત્યાં ડાર્યું પણ નથી આવતું. અને આજે પણ ત્યાં ઓબીસીની વસ્તી પ્રમાણે ભરતી થાય છે. દક્ષિણમાં તામિલનાડુની વાત કરું છું, પેલા સ્ટાલિન હતા મુખ્યમંત્રી, આજે વિજય થલપતિ છે. ઓબીસીની વસ્તી પ્રમાણે ભરતી થાય છે. અને આપણે તો શેમાંથી નહીં, 60% વસ્તી, 70% આરક્ષણ ને 70% લેખે ભરતી થતી નથી. માત્ર 15%, 20%, 25% આ જ રીતે ભરતી કરવામાં આવે છે. આપણી ભરતી થતી નથી. અને આપણે કયા અહમમાં જીવીએ છીએ એ ખબર નથી. લડ્યા વગર કઈ મળવાનું નથી. અનામત આંદોલન થયું, 10% ઈડબ્લ્યુએસ મળી કે નહીં? લડ્યા ત્યારે એને મળ્યું. આપણે લડવું જ નથી, આપણે બહાર નીકળવું જ નથી. મને આજે એક મારા બાપાના દીકરાનો ફોન આવ્યો, એનો છોકરો MBBS માં છે. મારા ડેઈલી મારી પોસ્ટ, હું જે પણ પોસ્ટો બનાવું છે, નોકરીથી માંડી બધી પોસ્ટો બનાવું છું, એનો છોકરો
એકને એક દીકરો છે અને બંને તે દીકરાના પપ્પા અને મમ્મી જે કે મારા ભાઈ ને ભાભી, બરાબર, મારા બાપાના દીકરા, પોતે એક કંપનીમાં નોકરી કરે છે. એમના ઘરવાળા મારા ભાભી નર્સ છે પ્રાઇવેટમાં, છતાં પોતાના દીકરાને MBBS કરાવવા માટેની મહેનત કરે છે. પોતાની ભેગી કરેલી જે જમા પૂંજી હતી, બરાબર, પોતાના દીકરા માટે વાપરે છે. એનો મને આજે કોલ આવ્યો અને બહુ સરસ એને મને વાત કરી. વાત એને એવું કીધું કે ચિરાગ, હું જોઉં છું કે સંગઠનના ઘણા બધા લોકો તારી પોસ્ટ મૂકે છે ને એ તો કન્ટિન્યુ એની સ્ટેટસમાં મારી પોસ્ટ જે આંકડાકીય માહિતી, એવું કઈ નથી કે ચિરાગભાઈ રૂપાળા છે અને એનો ભાઈ છે એટલે મૂકે છે, એવું નહીં. હું જે પોસ્ટ મૂકું છું, જે આંકડાકીય માહિતી, જે નોકરીઓ ખવાય છે, જે અન્યાયો થાય છે, તે બાબતની જે પણ હું પોસ્ટ મૂકું છું એના સ્ટેટસમાં મૂકે છે. આજે મને એને વાત કરી ફોન, અને અડધી કલાક મેં ચર્ચા કરી અને એને મને કહ્યું કે ચિરાગ, મેં જોયું છે કે આપણા જેટલા અગાવાલા છે એ તારી પોસ્ટ નથી મૂકતા. ઇન કેસ તું જેના માટે મહેનત કરે છે, જે તારા અંગત મિત્રો છે, બરાબર, સગાવાલાથી માંડી, બરાબર, એને મારા અહીંયા પણ એને કહ્યું કે અહીંયા પણ સુરતમાં પણ જેટલા લોકો એને, જેને હું ઓળખું છું, બરાબર, જેની સાથે તું ફરે છે, બરાબર, તું જેને કામમાં આવે છે, એ એક પણ વ્યક્તિ તારી પોસ્ટ સ્ટેટસમાં મૂકતા નથી અને કોમેન્ટ પણ આપતા નથી. ક્યારેક આવે છે. હા, બીજા જે તારા સંગઠનના લોકો છે તે ઘણા બધા મિત્રોને હું જોઉં છું, તે કન્ટિન્યુ તારી પોસ્ટ મૂકે છે અને તારામાં કોમેન્ટ પણ આપે છે અને તને સહકાર પણ આપે છે. પણ તારી સાથે ઘણા એવા પણ વ્યક્તિઓ છે, લાગતની વાત નથી કરતું, એને એવું કીધું ઘણા એવા વ્યક્તિ છે કે તારી સાથે રહી છે, તું એની પડખે ઉભો રહે છે, તું એની કામગીરીમાં પણ ઉભો રહે છે અને દિવસ રાત તું એ લોકો માટે મહેનત પણ કરે છે. તારા સગા સંબંધીઓ પણ છે, બરાબર, જેને તારી સાથે વ્યવહારો પણ છે, બરાબર, છતાં એક પણ વ્યક્તિ આ પોસ્ટ કેમ નહીં મૂકતા હોય એમ. એટલે મેં કહ્યું, ભાઈ, તમે શિક્ષિત છો અને તમને ખ્યાલ છે, કેમ કે તમારા દીકરાને MBBS માં એડમિશન માટે તમને કેટલી તકલીફ પડી છે તમને ખબર છે. તમને કેટલી તકલીફ પડી છે તમને ખબર છે, એ લોકોને ખબર નથી. હજી લોકો વહમમાં જીવે છે. આ ચિરાગ તો દરરોજ બરાડા પાડતો હોય છે, પણ તમારા દીકરાને તમે MBBS માં એડમિશન કઈ રીતે લીધું છે ને એ તમને ખબર છે. તમારા દીકરાને નીટ લગી પહોંચાડવા માટે તમે કઈ મહેનત કરી છે ને એ તમને બંને વ્યક્તિને ખબર છે કે મેં મારા દીકરાને ભણાવવા માટે કેટલી મહેનત કરી છે. અને તમે પોતે શિક્ષિત છો અને તમને ખબર છે કે આરક્ષણનું મહત્વ શું છે અને વસ્તી પ્રમાણે આપણી ભાગીદારી મળવી જોઈએ. જે ચિરાગ બરાડા પાડે છે તે ખરેખર રાઈટ છે, તમને ખબર છે, તમે વહેઠું છે એ તમને ખબર છે. અને જે નથી મૂકતા તે લોકોને હજી ખ્યાલ નથી કે અમે જે અવાજ ઉઠાવીએ છીએ તે આપણા સમાજ માટે અને તમારા પરિવાર માટે કેટલું ફાયદાકારક છે, એ લોકોને ખબર જ નથી. હજી મહમ્મા જીવે છે. ઘણા ખરાને એમ હોય કે આ ચિરાગને ફેમસ થવું હોય છે ને કઈક ઓલું કરવું હશે, બરાબર, એટલે પોસ્ટ બનાવતો હોય છે, લાઈવ થતો હશે ને એમ. પણ નહીં, તમે ખરેખર વાસ્તવિકતાથી અજાણ છો. તમે જે ભોગવેલું છે, તમે જે વેઠું તમારા બાપ દાદાએ કરેલી છે ને તમને ખબર જ નથી કે કેટલી વીએ હો થાય. હું સિમ્પલ ઉદાહરણ આપું, જે પણ લોકો લાઈવમાં નિહાળે છે, કે હું સમાનતા અને સમાન અવસરની વાત કરું છું. સમાનતા અને સમાન અવસરની વાત હું જે કરું છું તે બાબતે હું ટૂંકમાં એ બાબત સમજાવવાનો હું પ્રયત્ન કરી કે સમાન અવસર એટલે શું. એક સમુદાય એવો છે કે આર્થિક રીતે સદ્ધર છે, જમીન જાયદાદ, બરાબર, ને જ્ઞાતિ એની ઊંચી, એમ ગણાવે કે અમે ઊંચી જ્ઞાતિના છે, જ્ઞાતિગત ભેદભાવો એનામાં નથી. એના સમાજમાં પણ મોટી મોટી સ્કૂલો છે, કોલેજો છે અને એના સમાજ જે શિક્ષિત સમાજ છે તે તરફથી પણ એને ટોટલી પ્રાધાન્ય એને આપે છે. શું ભણવું, કઈ દિશામાં જવું, એને યોગ્ય માર્ગદર્શન આપવાવાળા પણ એના સમાજમાંથી એ લોકો મળી રહે છે. મોટા મોટા શિક્ષણ ધામો છે, તેના સમાજમાં અસંખ્ય ડોક્ટરો છે, ઉદ્યોગપતિઓ છે, ક્લાસ 1, 2 અધિકારીઓ છે. ટૂંકમાં જે સમુદાય
જે આર્થિક રીતે સદ્ધર છે, જે જાતિવાદનો ભોગ બનતા નથી અને તેના સમાજમાં તેમના પરિવારને શિક્ષણમાં કઈ રીતે આગળ વધવું તેનું ટોટલી જ્ઞાન મળે છે, પ્રાધાન્ય મળે છે અને યોગ્ય અવસર બધી જગ્યાએ તેને મળે છે. તેમના પરિવાર આર્થિક રીતે સદ્ધર છે એટલે એના બાળક શિક્ષણમાં જતા હશે તો એના મા બાપ તેના બાળકને એક જ કહે છે કે બટા તારે ભણવામાં ધ્યાન આપવાનું છે, તારે બીજી કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. એક સમુદાય એવો છે કે એના બાળકને ભણવામાં જ ધ્યાન આપવાનું છે, તેને ઇંગ્લિશ મીડિયમમાં ભણવું છે, સીબીએસઈ માં ભણવું છે કે જે ફેકલ્ટીમાં એને જવું હોય સ્ટાર્ટિંગથી પાયાથી, બરાબર. અને કોઈ પ્રાઇવેટ સ્કૂલ કોલેજો હોય જ્યાં લાખ 1.5 લાખની ફી હોય તેમાં પણ ભણવું છે, બરાબર. સુખી સંપન્ન જે સમાજ સમૃદ્ધ હોય તો તેને એ અવસર મળે છે, તેને કોઈ પણ જાતની ચિંતા નથી. 20, 25, 30, 35 વીઘા જમીન છે, પાણીવાળી જમીન છે, બરાબર. ખેત પેદાશો થાય છે અને એમના બાળકને શિક્ષણ લેવા માટે, બરાબર, શિક્ષણ લેવા માટે યોગ્ય અવસર મળે છે અને કોઈ પણ જાતની ચિંતા નથી. એના મા બાપ, એના પરિવાર તરફથી એને એવું કહેવામાં આવે છે કે બેટા તારે ભણવામાં ધ્યાન આપવાનું છે, બીજી કોઈ પણ જાતની તમારે ચિંતા કરવાની નથી. એટલે એક સમુદાય એવો છે જે શિક્ષિત, સમૃદ્ધ અને બધી જગ્યાએ જે જાતિવાદનો ભોગ નથી બનતા અને પોતાના ને શિક્ષણ કદાચ વહેલું મળી ગયું હશે, બરાબર, અને પોતાની રીતે સક્ષમ થયા છે અને તેમને તેમના બાળકોના ભવિષ્ય માટે, શિક્ષણ માટે યોગ્ય અવસર મળે છે, કોઈ પણ જાતની ચિંતા નથી. એક સમુદાય. બીજો સમુદાય એવો છે જેમાં ઓબીસી, એસસી, એસટી સમુદાયના લોકો જોડાયેલા છે. શિક્ષણની સાથે સમજો, તેના મા બાપ પોતાના ગામમાં જ કોકની જમીનનું ભાગ્યું રાખતા હોય, કદાચ 300, 400, 500 રૂપિયે ખેત મજૂરીએ જતા હોય, નીંદવા જતા હોય, ટ્રેક્ટરમાં જતા હોય, કપા વીણવા જતા હોય, ટાઈસ હોય, ખાતર હોય, રેતી કપચીના ટ્રેક્ટર ભરવા જતા હોય, આવા નાના મોટા કોઈ મિલ ચાલતી હોય તો ત્યાં મજૂરી કામ કરવા જતા હોય અને કદાચ કોઈ મોટું પરિવાર હોય તો ભાગ્યું પણ કોઈનું રાખતા હોય. આવો એક સમુદાય છે અને એના બાળકોને જયારે ભણવા માટે જવું હોય તો પેલા તો આર્થિક રીતે સક્ષમ હોતા નથી. બીજું કે જ્ઞાતિવાદનો ભોગ બનતા હોય, બરાબર. જ્ઞાતિવાદનો કઈ રીતે ભોગ બનતા હોય એ મારે કહેવાની જરૂર નથી, બરાબર. હવે કદાચ થોડુંક ઓછું થયું છે પણ છે ખરી. તો આ પરિસ્થિતિમાં એમના બાળકોને ભણવાનું હોય છે એટલે પેલું તો આર્થિક રીતે તેનું ઘરનું વાતાવરણ, ઘરની પરિસ્થિતિ નબળી હોય છે. આજે તમે જો ઘણા જે સુખી સંપન્ન જે લોકો છે એના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, સીબીએસઈ માં ભણે છે અને બીજી જગ્યાએ આપણા સમાજના કે આપણા સમુદાયના જે પણ પરિવારો હશે એના તમે જોજો એના બાળકો ક્યાં ભણતા હોય છે, પોતાની જ ગામની સરકારી સ્કૂલોમાં ચાલુ હશે તો. અને સરકારી સ્કૂલોની અત્યારે હાલત કઈ છે તમે જોઈ હશે. નીતિ આયોગના રિપોર્ટ આવ્યા છે, હું નથી કહેતો, આજની તારીખમાં 3 થી 4 વિડિયા મેં જોયેલા છે સરકારી સ્કૂલોના. કોઈ પણ જાતના ઠેકાણા નહીં, કોઈ પણ જાતના ઠેકાણા નહીં. શિક્ષકોને જેટલું કામ આપે છે સરકાર કે આપણા બાળકોને ભણાવવા માટેનો એની પાસે યોગ્ય ટાઈમ નથી, યોગ્ય ટાઈમ એની પાસે નથી. 2900+ સ્કૂલો એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક છે. વિચાર કરો તો શું બાળકો ભણતા હશે? પેલા ધોરણને એ શિક્ષક ભણાવે, 5મા ધોરણને એ ભણાવે, 7મા ધોરણને પણ એ જ ભણાવે. આ પરિસ્થિતિ છે. ગવર્મેન્ટના કોઈ કામ હોય તો શિક્ષકોને મોર કરી દે તો વિદ્યાર્થી ત્યાં શું ભણતા હશે? એટલે બીજી તો એક વાત કે અમુક લોકોના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં, સીબીએસઈ માં ભણે છે, જ્યારે કોળી, ઠાકોર, ભરવાડ, આહિર, હુઈ, હુતાર, મિસ્ત્રી, દરજી, સથવારા, ચૌધરી, દેવી પૂજક, ઓબીસી ની 146 જ્ઞાતિઓ આવે છે. એસસી સમાજ ને એસટી સમાજના બાળકો સરકારી શાળામાં ભણે છે જ્યાં કોઈ પણ જાતના ઠેકાણા નથી. ભણતરની સાથે સાથે સમજો, ભણતરની સાથે સાથે તેના મા બાપ મજૂરી કામ કરવા માટે ગયા હોય તો તેને ખેતરે પણ જવું પડે, કદાચ ધક્કા ગાડી કરીને
માધ્યમિક શાળામાં પહોંચ્યા હોય તો ભાગ્યું રાખ્યું હોય, કોઈ જગ્યાએ દાડી ચાલતી હોય તો રજાના દિવસોમાં પણ તેના બાળકોને મજૂરી કામ કરવા જવું પડે છે. વાસ્તવિકતા છે, અમે પણ જોયેલું છે, અમે પણ ભોગવેલું છે. દિવાળીનું વેકેશન પડે, મોસમ ચાલુ હોય તો બાળકોને દિવાળીનું વેકેશન તો ઠીક, પણ આખું વેકેશન અમારા સમયમાં 50-60 રૂપિયા માંડવી વીણાનો ભાવ હાલતો. હું જયારે માધ્યમિક શાળામાં હતો ત્યારે કદાચ 50 કે 60, 70 રૂપિયા મજૂરી કામ હતી. અમે ગયેલા છે, અમને ખબર છે. આજે પણ એ જ પરિસ્થિતિ છે. આપણા જ બાળકોનું વાતાવરણ, ઘરનું, પરિવારનું આર્થિક રીતે સક્ષમ ના હોય એટલે રજાના દિવસોમાં એને મજૂરી કામ કરવા જવાની. દિવાળીનું વેકેશન તો આખું વેકેશન મજૂરી કામ કરવામાં એ દીકરાનું નીકળી જાય. હું કામે? ભણવાની સાથે સાથે એને ભણવાનો ખર્ચ પણ ઉપાડવો પડે એમ છે. એને ખબર છે મારા મા બાપ તનતોડ મહેનત મજૂરી કરે છે, મારા મા બાપ તનતોડ મહેનત મજૂરી કરે છે, તો મારે પણ મારા જે ભણવાનો ખર્ચ છે મારે ઉપાડવો પડે. તો વિચાર કરજો કે એક બાજુ એવો સમુદાય છે કે એના બાળકને એસી વાળો રૂમ, બરાબર, એસી વાળા ક્લાસરૂમ, ઉચ્ચ કક્ષાની, બરાબર, સારામાં સારી શાળા કોલેજોમાં એને ભણતર લેવાનું. બીજી તરફ જ્યાં કોઈ પણ જાતના શાળાના ઠેકાણા નથી, સરકારી શાળાના, બરાબર, એ જગ્યાએ શિક્ષકોના ઠેકાણા નહીં, તો એ જગ્યાએ શિક્ષણ લેવાનું. એક બાજુ એને કોઈ પણ જાતની ચિંતા નહીં, માનસિક રીતે આઝાદ. અને જયારે આપણા બાળકો માનસિક રીતે એટલા કમજોર હોય કે ઘરનું વાતાવરણ આર્થિક રીતે નબળું હોય તો લડાઈ ઝઘડા ઘણી બધી સમસ્યાઓનો સાથે સાથે એને ભણતર લેવાનું હોય છે. તો આ પરિસ્થિતિમાં આપણા બાળકને શિક્ષણ લેવાનું અને બીજી જગ્યાએ જે સુખી ને સંપન્ન લોકો છે તેના બાળકો શિક્ષણ લે, તો આ બે જે અસમાનતા છે તો તેમાં ઓબીસી એસસી એસટી સમુદાયનું બાળક પાછળ રહેવાનું કે નહીં, કોમેન્ટમાં તમે મને જણાવજો. જે બે અસમાનતાની જે મેં વાત કરી, બે જે સમુદાયની મેં વાત કરી, જે બે પરિવારોની મેં જે વાત કરી, તો આ શિક્ષણની જે અસમાનતા છે તો એ અસમાનતામાં આપણા બાળકને શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહેવાનો કે નહીં, એ તમે મને કોમેન્ટના માધ્યમથી મને જણાવજો. કોમેન્ટના માધ્યમથી જણાવજો કે ખરેખર આ બે સમુદાયના જે બાળકો શિક્ષણ લઈ રહ્યા છે તેમાં આપણા બાળક ક્યાંક ને ક્યાંક પાછળ રહેવાનું કે નહીં. બીજી, નીતિ આયોગનું આંકડો એવો કહે છે કે ધોરણ 10માં 2 લાખ, ગુજરાતની જ વાત કરું છું, આખા ઇન્ડિયાની વાત નથી કરતો, હું ગુજરાતની જ વાત કરું છું, કે ધોરણ 10માં 2,30,000 બાળકો, 2,30,000 બાળકો ધોરણ 10માં ભણતર છોડી દે છે. આજે સરકારી શાળાની વાત કરું, બરાબર, કદાચ પ્રાઇવેટમાં પણ આ જ પરિસ્થિતિ કદાચ મોકલો, 7મા 8મા ધોરણમાં ધક્કા ગાડી લઈને મોકલા હોય, હું તમારા ધોરણ 10 લગીમાં હું એનો વિકાસ થવાનો? પાયો જ નબળો હોય તો શું થવાનું? ધોરણ 10માં 1,30,000 બાળકો અધવચ્ચે શિક્ષણ છોડી દે છે. એટલે ડ્રોપ આઉટની સંખ્યા સૌથી વધારે તો આ બાળકો કોના? તો આ શિક્ષણમાં અસમાનતા. તો આ અસમાનતાની તો વાત કોઈ કરતું જ નથી. સરકાર કેમ એમ નથી કહેતી કે શિક્ષણ એક સમાન? નેતા હોય, ગવર્મેન્ટ કર્મચારી હોય, મજૂરી કામ કરવા જતો હોય કે ઉદ્યોગપતિનો દીકરો હોય, બધાને શિક્ષણ એક સમાન મળવું જોઈએ. આવું કેમ? આજે મેં એક પોસ્ટ જોઈ, વિડીયો, ખરેખર ઉત્તર પ્રદેશનો કદાચ વિડીયો હશે, મને ખ્યાલ નથી. એસી સમાજનો એક યુવાન છે, એને ઉડતી કાર બનાવી છે અને સફળ રીતે, બરાબર, એ વ્યક્તિએ પોતાની જે કાર છે ને, બરાબર, એનું પ્રમોશન પણ એને કર્યું છે. તે વિડીયો જોજો તમે. એટલે કાબિલિયત છે, કાબિલિયત નથી એવું નથી. તમે જે આંકડા મેં જીપીએસસી ના પણ બતાવ્યા, એમાં લેખિતમાં સૌથી અવ્વલમાં આવવા માટેના જે ઉમેદવારો છે તો ઓબીસી સમાજના છે. તમે જોજો, જેટલી પણ એક્ઝામો આવે છે એમાં ઓબીસી એસસી એસટી સમુદાયના જે પણ વિદ્યાર્થીઓ છે રેન્ક ટોપમાં પણ હોય છે, નથી એવું નથી. પણ ઘણા બધા સમુદાય ના બાળકો એવા, પરિવારો એવા છે કે એના બાળકને ડોક્ટરી ક્ષેત્રમાં એમબીબીએસ કરવું છે પણ યોગ્ય અવસર મળતો નથી. મેડિકલ ક્ષેત્રમાં જવું છે
આઈઆઈટી માં જવું છે, આઈઆઈએમ માં જવું છે, બરાબર, પણ એને યોગ્ય અવસર મળતો નથી. હવે તમે જો કે હવે જેટલી પણ ભરતીઓ છે ને એમાં બધામાં ગ્રેજ્યુએશન માંગવા માંડ્યા. હવે આપણા માંડ 12 લગી પૂગે છે તો કોલેજ પૂરી કરવાની વાત જ ક્યાં આવે છે? 12 સુધી માંડ ભણે છે. 12 પછી તો એને છે ને કોઈ પણ ભોગે પોતાના પરિવારના કામમાં હાથ બટાવવો પડે છે ને ઉદ્યોગ ધંધામાં કે કોઈ બી જગ્યાએ મજૂરી કામમાં એને લાગી આવવું પડે. હું કામે? એના ઘરની પરિસ્થિતિ ખરાબ છે. અમે જોયું છે, મારી સાથે ભણવાના ઘણા બધા મિત્રો છે, અધવચ્ચે શિક્ષણ છોડી દીધું છે. મેં પણ પીટીસી કર્યા પછી મેં પણ કોલેજ પૂરી નથી કરી. શા માટે? કે પરિસ્થિતિ એવી છે હતી કે માત્ર આપણે નોકરી કરવી પડે, નકર ઘરની પરિસ્થિતિ હાવ ડાઉન હોય. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે જે હદ વચ્ચે શિક્ષણ મૂકી દે છે માત્ર પોતાની આર્થિક પરિસ્થિતિના અભાવે, યોગ્ય અવસર મળતો નથી. તે પછી તમે જો એટલા શિક્ષણમાં ફેરફારો કરવામાં આવ્યા. આ જાતિવાદી કીડાઓએ સરકારમાં બેસીને કેવા ફેરફારો કર્યા. તમારે ક્લાસ 4 ની કે ક્લાસ 3 ની નોકરી જોતી હોય તો તમારે ગ્રેજ્યુએશન લેવું પડે. તમારે પોલીસની કોન્સ્ટેબલની નોકરી જોતી હોય તો તમારે ગ્રેજ્યુએશન કરવું પડે. પેલા એવું નહોતું, 12 પાસ હોય, બરાબર, એટલે તમે પોલીસ એક્ઝામમાં તમે ફોર્મ ભરી શકો. 10 પાસ હોય તો પેલા તમે ભરી શકતા. 10-15 વર્ષ પહેલાની વાત કરું છું, હમણાંની 5-7 વર્ષ પહેલાની પણ વાત કરું છું. તમે 10 પાસ હોય કે તમે 12 પાસ હોય તો તમે ક્લાસ 4 માં ગવર્મેન્ટ નોકરી તમારે જોતી હોય તો તમે એપ્લાય કરી શકતા. હવે એ સિસ્ટમ વહી ગઈ. તમારે ગ્રેજ્યુએશન કરવું પડે તો જ તમે પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ તમે ભરી શકો. તો આ નિયમો કોણે બદલાવ્યા? આજ ટણપાઓએ સરકારમાં બેહીને. આપણો તો મુખ્યમંત્રી બન્યો નહોતો, હે? આપણો મુખ્યમંત્રી જયારે માધવસિંહ સોલંકી હતા ઓબીસી સમાજના, અને ઓબીસી સમાજના જેથી માધવસિંહ સોલંકી હતા ત્યારે સમાજને શું ફાયદો થયો ને એ પણ આપણા લોકોને ખબર નથી. જાતિવાદી કીડાઓ સરકારમાં બેસીને કેવા નિયમોમાં ફેરફારો કરી અને તમારું નખોદ જે કાઢ્યું છે એની હું વાત કરું કે ગ્રેજ્યુએશન માંગ્યું એટલે કોલેજ જેને કરી હોય એ જ ફોર્મ ભરી શકે, બીજા કોઈ ફોર્મ ભરી શકે નહીં. બીજું હમણાં 2022 પછી દોડના માર્ક કાઢી નાખ્યા. દોડના 25 ગુણ મળતા. કેટલા? દોડના 25 ગુણ મળતા. અને આંકડો એવું કહે છે કે 2022 કે 23 ની ભરતીમાં, મને કદાચ આંકડો ખ્યાલ નહીં હોય યશ, તેમાં સૌથી વધારે મેદાન પાસ કરનારા 25 માંથી 25 ગુણ લઈ આવવાના 71% ઉમેદવાર ઓબીસી સમાજના હતા. કેટલા? દોડમાં 25 માંથી 25 ગુણ લઈ આવનારા 71% ઉમેદવાર ઓબીસી સમાજના હતા, જે 25 માંથી 25 ગુણ મેદાનની દોડમાં લઈ આવ્યા. એટલે આ ટણપાઓને ખબર પડી ગઈ કે કોળી, ઠાકોર, આહિર, હુઈ, હુતાર, મિસ્ત્રી, રબારી, ભરવાડ, દેવી પૂજક, સથવારા, મોચી, દરજી, 146 ઓબીસી ની જ્ઞાતિ, એસસી એસટી સમાજના બાળકો દોડમાં છે ને 25 માંથી 25 ગુણ લઈ આવે. આ લોકોએ કેવું કીધું? દોડના માર્ક કાઢી નાખ્યા. તો નુકસાની કોને? સમજો. બીજું કે ગણિત અને અંગ્રેજી ઉપર આ લોકોએ ભારણ મૂકી દીધું અને પેપર એવા હાઈ લેવલના કરી દીધા. કોન્સ્ટેબલની એક્ઝામ, તલાટીની એક્ઝામના પેપર એટલા હાઈ લેવલના કરી દીધા, ક્લાસ 2 અને ક્લાસ 1 અધિકારીની હાઈ લેવલના, બરાબર. ઇંગ્લિશ ઉપર ભારણ આપ્યું. હવે આપણા છોકરા ઇંગ્લિશમાં ભણ્યા નથી, ઇંગ્લિશમાં શું ટપ્પો પડવાનો? ઇંગ્લિશ અને મેથેમેટિકમાં ભાર એને આપ્યું અને આપણા છોકરા બધા લેખિતમાં હોતા નહીં ઉડવા માંડ્યા. આપને કઈ રીતે કાપવામાં આવે ને એ જોજો. પેલા તો શિક્ષણમાં અસમાનતા છે. આપણા છોકરા કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા નથી, માંડ ભણે છે, ખરાબ વાતાવરણમાં ભણે છે. તો એના છોકરાઓની જગ્યાએ આપણા છોકરા કદાચ એનામાં શિક્ષણમાં સમાનતા નહીં હોય, એને કદાચ ઇંગ્લિશ વધારે આવડતું હોય છે, મેથેમેટિક્સ વધારે આવડતું હશે, હોશિયાર હશે, એટલે એ લોકોએ શું કર્યું? એના ઉપર ભારણ આપ્યું, કેમ કે એના છોકરાઓને આવડે છે, આપણાને તો એમાં ટપ્પા પડતા નથી. એટલે આ લોકોએ પેપર હાઈ લેવલ નું કરી લીધું. એટલે આપણા જેટલા પણ છોકરાઓ છે ટપ કરતા બધા પાછળ રહી જાય. અને પછી આપણે એમ કે આપણા કોઈ લાગતા નથી, ભણે તો છે પણ લાગતા નથી. ક્યાંથી લાગે? એટલી ગેરરીતિઓ આ લોકો સત્તામાં બેહી પરિપત્રો બહાર પાડે રાખે. જેમ એલઆરડી નો પરિપત્ર બહાર પાડ્યો હતો ને, તમને ખબર ન હોય તો કહી દઉં. એલઆરડી માં 72 દિવસ લગી
ઓબીસી એસસી એસટી સમાજની મહિલાઓએ ગાંધીનગર તડકામાં આંદોલન કર્યું હતું. બેઠા બેઠા પરિપત્ર બનાવે ને આપડા ત્યાં હોવા જાય, એને શું ખબર પડે પરિપત્ર શું છે? અને ખબર પડતી હોય તો સરકાર સામું તો અવાજ ન ઉઠાવે. દોડના માર કરે. જીપીએસસી માં રોજ બરોજ સબરડા થાય છે. વિચાર કરો, હમણાં ક્લાર્ક ની ભરતી છે અર્ધ સરકારી કોલેજોમાં. સરકારે કહી દે જાઓ, જે કોલેજો ભરતી કરી હોય તમે તમારે કેવા માટે કે રોસ્ટર ઉપર પદ્ધતિ કરશે. રોસ્ટરમાં ઓપન કેટેગરી નો છે, ઈડબ્લ્યુએસ નો છે, એટલે રોસ્ટરમાં તમને શું ટપવો પડે? કોઈને ટપવા રોસ્ટરમાં ખાલી જગ્યાઓ પૂરવી એટલે રોસ્ટર. હવે કેવા આંકડા કાઢતા છે આપને શું ખબર પડે? પેલા આપને આરક્ષણ મળ્યું નથી બરાબર, તો ત્યારે આપણી સીટું ન ભરાણી હોય, ખાલી નહીં હોય આપણી સીટું, છતાં આપણી તો ખાલી રહેતી નથી. રોસ્ટરમાં તો ઈડબ્લ્યુએસ વાળાની બતાવે છે. વિચાર કરો તમે. અને જનરલી ભરવામાં આવે છે. આપણે ગમે એટલી મિટિંગો કરશું બરાબર, શિક્ષણ આમ હોવું જોઈએ તેમ હોય, એવું કઈ એ બણગા નાખવાથી છે ને ભાઈ, કદાચ હોય 2-5 છોકરા લાગશે. સત્તા ઉપર નહીં પહોંચો, સત્તામાં બેસીને તમે નિયમો નહીં બનાવો ને, એવા પરિપત્ર તમે બહાર નહીં પાડો, ત્યાં સુધી તમે આપણા સમાજનો ઉદ્ધાર થવાનો નથી. આપને કાકા કાલેકર જે પંચ હતું બરાબર, એની જે ભલામણો હતો એ શું હતી એ પણ આપણે ખબર. મંડળ કમિશને શું કહ્યું એ પણ આપણે ખબર નથી. આપણે આરક્ષણ કઈ રીતે મળ્યું તે પણ આપણે ખબર નથી. અને બંધારણ શું કે એ આપણે ખબર નથી. આ બંધારણની બુક છે, ભાગ 3 મૂળભૂત હકો. એમાં અનુચ્છેદ 14 થી લઈને 18 સુધી સમાનતાનો હક આપને આપ્યો છે. તેમાં કાયદો હોય, પછી કોઈ બી ક્ષેત્રમાં શિક્ષણ હોય, આરોગ્ય હોય, કોઈ બી ક્ષેત્ર હોય બરાબર, જાહેર નોકરીઓ હોય, ત્યારબાદ જાતિગત ભેદભાવ થતા હોય બરાબર, બધી જગ્યાએ આપને સમાનતાનો અધિકાર આપ્યો. કોને આપ્યો? આ બંધારણ આપ્યો. અને આ દેશ બંધારણથી ચાલે, કોઈ રાજાશાહીથી નહીં. અને આપણે જે વાત કરીએ છીએ બંધારણની જ વાત કરીએ છીએ. બંધારણથી આગળ બીજી એક પણ વાત આપણે કરતા નથી. શેની વાત કરીએ? બંધારણની. પણ બંધારણ આપણે કોઈ દી વાંચ્યું હોય તો આપણે ખબર પડે ને. બંધારણ આપણે કોઈ દી વાંચ્યું જ નથી તો આપણે ક્યાંથી ખબર પડવાની? વાંચો તો તમને ખબર પડે કે બંધારણ શું કહે છે બરાબર. કે અનુચ્છેદમાં પેરેગ્રાફો છે, એ વાંચો તો તમને ખબર પડે કે બંધારણ આપણા માટે શું કહે છે. અને આ દેશ બંધારણથી ચાલે છે. જ્યાં સુધી તમે આ બાબતો સમજશો નહીં ત્યાં સુધી સમાજમાં વાસ્તવિક જાગૃતિ આવવાની નથી. આપણે ટેક્સ ચૂકવીએ છીએ, સૌથી વધારે ટેક્સ કોણ ચૂકવે છે? આપણે. 60% વસ્તી આપણી. એસસી એસટી સમાજ તમે લ્યો, 85% સમુદાય આપણો છે. પર વ્યક્તિ દીઠ આપણે 27,000 રૂપિયા વર્ષે આપણે સરકારને ટેક્સ ચૂકવીએ. મારા ઘરમાં 4 સભ્ય હોય એટલે ₹1,00,000 બરાબર. લાખ ઉપર કોને ટેક્સ ચૂકવું છું? સરકારને. અને નિગમમાં ફાળવવામાં આવે છે બિન અનામત વર્ગને. આપને શું આપવામાં આવે? સમાનતા જેવું કઈ છે નહીં. પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય, આપણે કઈ વાંધો નહીં. આપણા નથી ખેંચાતા તો સમાનતા જેવું કઈ નથી. માત્ર ચોક્કસ સમુદાયના લોકો ક્લાસ 1 અધિકારી બને, ક્લાસ 2 અધિકારી બને, ઉદ્યોગપતિઓ બને, એમના સમુદાયના શિક્ષણ ધામો બને છે, જમીનો ફાળવવામાં આવે છે. આપને શું આપે? ઠનઠન ગોપાલ. અહીંયા સુરતમાં કિરણ હોસ્પિટલ બન્યું, હાલનો એ ભાવ 1,000 કરોડની જમીન છે. કોણે આપી? નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના સીએમ હતા ને, પાટીદાર સમાજના આગેવાનો તેની પાસે ગયા કે સાહેબ અમારે હોસ્પિટલ બનાવી છે, 100 કરોડની બનાવવાની છે, તો તમે એના માટે શું સહકાર આપશો? મોદી સાહેબે શું કીધું ખબર? અરે ભલા માણા, 100 કરોડમાં કઈ હોસ્પિટલ બનતી છે? 100 કરોડમાં સારી હોટલ નથી બનતી. શું કે 100 કરોડમાં સારી હોટલ નથી બનતી અને તમે 100 કરોડમાં તમારે હોસ્પિટલ બનાવી છે? તમે 1,000 કરોડની નો પ્લાન લઈને આપો, હું તમારી સાથે આવજો. અત્યારે કિરણ હોસ્પિટલ બનીને ઉભી છે, હેલિકોપ્ટર હોસ્પિટલ ઉપર ઉતરે અને અત્યારે જાવ જોઈએ. કોઈની ફી તમે જોજો ત્યાં કેટલી
2.5 લાખ 3 લાખ 4 લાખ આવી દર્દીઓની ફી આવે છે. ટ્રસ્ટનું દવાખાનું છે. કોણે જમીન આપી? સુરત મહાનગરપાલિકા વાળા. 1000 કરોડની પ્રોપર્ટી છે. કોડીને આપી ક્યાંય? હે, કોડીને ક્યાંય આપ્યું હોય તો કયો? બીજા ઓબીસી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ છે, ક્યાંય 1000 કરોડની જગ્યા આપી હોય તો આમાં લખજો. હે, તો કયા અભંગમાં કયા અહમમાં આપણે જીવીએ છીએ આપણે ખબર નથી. સમાનતા જેવું તો કઈ નથી. અને ચિરાગ ઝાલા બોલે તો ઘણાને બળતરા થાય. મુખ્યમંત્રી એનો છે, બરાબર, એટલે બધી સવલતો મળે ભાઈ. એના સમાજના મુખ્યમંત્રી હોય ને ભાઈ, એના સમાજમાં એની ભાગીદારી છે, એને શિક્ષણ લીધું છે એટલે ભાગીદારી એનામાં છે, એનામાં બોલે છે, એને કોઈને પ્રોટોકોલ નડતો નથી. સુરતમાં જે વરાછાનો જે ધારાસભ્ય છે કુમારભાઈ કાનાણી, એવું લખે કે બિન અનામત વર્ગ જે નિગમ છે એમાં પૈસાની બજેટની જરૂર છે, તમે એને ફાળવો. એ ભાજપનો ધારાસભ્ય, પાટીદાર સમાજમાંથી આવેલો ધારાસભ્ય, બિન અનામત વર્ગમાં પાટીદાર સમાજના લોકો આવે છે અને ભાજપનો ધારાસભ્યો એ લેખિત રજૂઆત કરે છે, એને કોઈ જાતની તકલીફ પણ થતી નથી. એને ખુલ્લેઆમ રજૂઆત કરે કે આપો, અને પાછી સરકાર નાખી પણ દે. અને આપણા લોકોને પ્રોટોકોલ નડે છે. શું કામે પ્રોટોકોલ નડે એ આપણે વિચારવું પડશે. કહેવાનો મતલબ એ છે કે કોઈ અવાજ નથી ઉઠાવતું તો આપણે તો અવાજ ઉઠાવવો પડશે કે નહીં? આપણે આ બધી બાબતો સમાજના ઘર ઘર સુધી પહોંચે તેના માટે આપણે મહેનત કરવી પડશે. જો નહીં મહેનત કરીએ તો આપણી આના પરિસ્થિતિ છે, આપણે જે ભોગવ્યું છે એ જ આપણા બાળકોને ભોગવવાનું રહેશે. આ લોકોને ખબર છે કે ઓબીસી સમાજમાં જાગૃતતા આવે છે એટલે ભરતીઓ ગાયે ઘા બહાર પાડવા માંડ્યા છે. અને ભરતીઓ ગાયે ઘા, તમારા ભાગની એક નોકરી કોઈ અન્ય કોઈ લઈ ગયું તો એ નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી તમે એ જગ્યા હલાવી શકશો નહીં. આ મગજમાં એક ગાંઠ મારી લેજો. તમારા ભાગની અત્યાર સુધીમાં જેટલી પણ નોકરીઓ ખવાણી છે એ નોકરીઓ કદાચ તમારી સીટ અન્ય કોઈ લઈ જશે તો એ જ્યાં સુધી નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી તમે એ સીટ ભરી શકશો નહીં. તો આપણી નોકરીઓ ખુલ્લેઆમ ખવાય છે, તો આ અટકાવવા માટે તમારે ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરવો પડશે, કરવો પડશે ને કરવો પડશે. જ્યાં સુધી તમે ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો નહીં કરો ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી. કેમ કે નિર્ણયો ક્યાંથી લેવાય? જે પણ કઈ નિર્ણયો છે ગાંધીનગર સરકારમાંથી લેવાય છે. જેના હાથમાં સત્તા હોય ને એ નિર્ણય લઈ શકે. એના હાથમાં સત્તા છે એટલે એને મજા આવે નિર્ણયો લઈ, એના સમુદાયનો વિકાસ થાય. અને આપણે શું કરવાનું? આપણે માત્ર ને માત્ર ભાગ્ય રાખવાના. એક સ્થળેથી બીજા સ્થળે 300, 400, 500 કિલોમીટર દૂર સ્થળાંતર કરીને રોજગારી માટે ભટકતું જીવન જીવવાનું. આ જ આપણી પરિસ્થિતિ છે. આમાં સમસ્ત ઓબીસી સમાજ, એસસી એસટી સમાજના જે પણ પરિવારો છે તે બધા આવી જાય. 76 વર્ષ સુધી હજી પણ આપણે સામાજિક અને શૈક્ષણિક પછાત છે. પછાત દરજ્જો હજી આપણો સુધરો નથી. આ વાસ્તવિકતા છે. તો આ બધી બાબતો ઘરે ઘરે પહોંચાડવા માટે આપણે જ મહેનત કરવી પડશે. આપણે જ આપણા ગામની જવાબદારી લેવી પડશે. ત્યાં સુધી કોઈ થવાનું નથી. એટલે જે પણ મિત્રો લાઈવમાં હોય તો પોતપોતાના ગામની જવાબદારી લેજો. 1-2 દિવસમાં તમારા તાલુકામાં જે પણ અમારા કાર્યકર્તાઓ છે, બરાબર ને, જે કામગીરી કરવા માટે સક્ષમ છે અને જેને કામગીરી કરવું છે એને જ કામગીરી આપશું. બરાબર, એમને હયો કરીને કોઈને આપશું નહીં. જે લોકો જવાબદારી નિભાવી શકતા હશે એ જ વ્યક્તિને કામગીરી અમે આપશું. બરાબર, આયા કઈ હોદ્દાનું મહત્વ નથી. સમાજને જાગૃત કરવાનું છે, અમારું કામ છે, સમાજનું કામ છે અને મારે મારા સમાજ માટે કઈ કામ કરવું છે એવા જ વ્યક્તિને કામગીરી આપશું. બરાબર ને, જેને કામગીરી કરવી હોય એવા જ વ્યક્તિ કામગીરી ઉઠાવજો. બરાબર, આયા કોઈને કઈ ધરારથી આમંત્રણ નથી. જેને એમ થતું હોય કે મારે મારા સમાજ માટે કઈક કરવું છે, બરાબર, એ જ વ્યક્તિ અમારી સાથે જોડાજો અને અમારી સાથે કામગીરી કરવામાં એક્ટિવ રહેજો. અને ઘણા વ્યક્તિને એવું થતું હોય કે ચિરાગભાઈ મારા સંબંધી છે, મારા મિત્ર છે, ચિરાગભાઈ સારું કામ કરે છે અને અમારા કામગીરીમાં ચિરાગભાઈ કામમાં આવ્યા છે તો અમારી સાથે જોડાજો. તો અમે જે પોસ્ટ મૂકીએ છીએ તે શેર કરજો. કદાચ તમને કોઈની બીક ન લાગતી હોય તો. અને તમે જો કદાચ ફાટલી નોટ હોય તો અમારી પોસ્ટ તમારે મૂકવાની જરૂર નથી. આમાં ઘણાને બીક લાગે કે ચિરાગભાઈને કોઈ ગાયરું દઈને વહી જશે, એ અમને ગાયરું આપશે તો. જે મહામાનવોએ ક્રાંતિ કરી છે ને ઇતિહાસ વાંચીને તમે
જોજો. એના માટે આપણે છે ને અત્યારે જે લોકો કદાચ વિરોધ કરે ને 1% નથી. તમે ફૂલે જે પિક્ચર આવ્યું કોક દીક જોજો, ફૂલે પિક્ચર, તો તમને ખબર પડશે કે ઓબીસી સમાજમાંથી આવતા જ્યાં ઉપર મારી ઉપર જે ફોટો દેખાય ને, સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે જે સમયે શૂદ્રોને ભણવાનો અધિકાર નહોતો, ઓબીસી એસસી સમાજ, માઇનોરિટી સમાજ અને મહિલાઓને ભણવાનો અધિકાર નહોતો, અને આપને અધિકાર આપવા માટે, આપને શિક્ષણ આપવા માટે એને જે ક્રાંતિ કરી ને, અને જે ધર્મના ઠેકેદારો અને પંડિતોએ જે એના ઉપર જુલમો કર્યા છે ને, વાંચજો તો તમને ખબર પડશે. એટલે ક્રાંતિ કરવા નીકળો ને ભાઈ, તો એ બધી સહનશીલતા રાખવી પડે. એ બધી સહનશીલતા રાખવી પડે. એના સિવાય કઈ થવાનું નથી. બરાબર? એના સિવાય કોઈ જવાનું નથી. એટલે એ તો રહેવાનું જ છે. બરાબર? અને જે લોકો લખતા હોય તે એના મા બાપના સંસ્કારો હશે. બરાબર? બાકી આપણે તો આ બંધારણમાં જે છે એ બંધારણને આધીન આપણે વાત કરીએ છીએ. કોઈને એવી તકલીફ થતી હોય તો મેં પેલા કીધું એમ, બરાબર, જો તમારા સમાજના 6-7 વખત કે 8 વખત મુખ્યમંત્રી બની ગયા હોય તો જાહેર કરી દો કે 25 વર્ષ લગી અમારો મુખ્યમંત્રી કે અમારો ગૃહમંત્રી નહીં. અને પછી છે ને તમારી હોશિયારી કરવા અહીંયા કોમેન્ટમાં કરવા આવજો. બરાબર? સત્તાના ફળ કેવા છે તમે ચાખ્યા છે એટલે તમને ખબર છે સત્તાના ફળ કેવા છે. તો અમારો ચાખવાનો વારો આવે તો કેમ ભાઈ બળતરા થાય છે? બળતરા થતી હોય, બરાબર, તો બળનો લગાઈ લેવી. બરાબર? બળતરા થતી હોય કોઈને તો બળનો લગાઈ લેવી. હવે બસ વધારે સમય નથી લેતો. જે પણ મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય, ટૂંક સમયમાં તાલુકા વાઇઝ અમારી ટીમ તૈયાર થશે અને દરરોજ દરેક ગામમાં અમારી મીટિંગ થાય. દરરોજ દરેક તાલુકામાં એક ગામમાં અમારી મીટિંગ થાય એવું પણ આયોજન છે. અને દર અઠવાડિયે દરેક ગામમાં એક આપણી કોળી સભા થાય તેનું પણ આયોજન છે. અને કોળીના જે પણ લોકો જાગૃત થશે તે તેના ગામના ઓબીસી સમાજ, એસસી એસટી સમાજના લોકોને પણ જાગૃત કરે. બરાબર? એટલે પહેલો પ્રાયો આપણા સમાજમાં થશે, બીજો ઓબીસીમાં, ને ત્રીજો બહુજન સમાજમાં. એટલે મેં મારા સમાજમાં જન્મ લીધો છે તો મારી પહેલી ફરજ આવે મારા સમાજને જાગૃત કરવું. શું કામે? 35% આપણી વસ્તી છે અને તેની સાથે સાથે ઓબીસી સમાજને પણ જાગૃત કરવાનો છે અને એસસી એસટી સમાજ સાથે પણ આપણે જોડાયેલું લેવાનું છે. એટલે પેલા આપણા સમાજને જાગૃત કરવા માટે, બરાબર, આપણા સમાજને જાગૃત કરવા માટે, વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચાડવા માટે આપણે કટિબદ્ધ થવું પડશે, આપણે જાગૃત થવું પડશે. તો જ આપણે આપણા સમાજને જાગૃત કરી શકતું. એટલે દરેક વ્યક્તિએ પોતપોતાનો કિંમતી સમય કાઢી પોતાના સમાજને જાગૃત કરવા માટે આપણે થોડી ઘણી મહેનત કરવી પડશે. અને જેને એમ થતું હોય કે હું મારા સમાજને અને ચિરાગભાઈ અને એની ટીમ જે શાસક સમાજના નિર્માણ માટે જે અવિરતપણે કાર્ય કરવા જઈ રહી છે તેમાં અમારે સપોર્ટ કરવો છે, તો જ સપોર્ટ તમે કરજો. અને તમને કદાચ એમ થતું હોય કે ચિરાગભાઈ પોતાના સ્વાર્થ માટે કરે છે તો તમારે આવવાનું નહીં. કેમ કે કુદરતે તમને બુદ્ધિ આપી છે, તમારા માતાજીએ તમને એ બુદ્ધિ આપી છે. કેટલું ચિરાગભાઈ સાચું બોલે છે અને કેટલું ખોટું બોલે છે તેનું ગ્રહણ કરવાની શક્તિ તમારામાં છે. તમે કઈ મૂર્ખ તો નથી અને અબુદ્ધ નથી, ઘણા ખરા શિક્ષિત હશો. તો તમારે સાચું શું છે ને ખોટું શું છે ગ્રહણ કરવાની શક્તિ તમારામાં છે. તમારે ગ્રહણ કરવાનું છે. તમને એમ લાગતું હોય કે અમે અમારા સ્વાર્થ માટે કરીએ છીએ તો કોઈ અમારા હારે જોડાવાનું નથી. તમને એમ લાગતું હોય કે હવે એ પોતાના સ્વાર્થ માટે કરે તો આ કોઈને આમંત્રણ નથી ભાઈ. અમારા કઈ કોઈને કોણીએ ગોળ ચોપડવાનો નથી. આ તો વટથી લડવાનું છે ને વટથી સિંહાસન ઉપર કબજો કરવાનો છે. બરાબર? વટથી સિંહાસન ઉપર કબજો કરવાનો છે. માઇક આંગલા જેવું કામ આપણે આ કરવાનું નથી. આ તો કપંડ બાંધીને નીકળવાનું છે. બરાબર ને? સમાજ માટે માથું દેવું પડે, જેલમાં જવું પડે, આ ફૂલ તૈયારી છે. જેને મોરે મોરો દેવો હોય આવતા રહે. જેને મોરે મોરો આપવો હોય ને તો મોસ્ટ વેલકમ છે. તમને આ બુદ્ધિ આપી છે, તમને એમ લાગે કે સાચું કામ થાય છે તો જ આવવાનું છે. બરાબર? બાકી આવવાનું નથી. પણ એક દિવસના સમયમાં ઓબીસી એસસી સમાજનો સીએમ અને વસ્તી પ્રમાણે દરેક સમાજને પ્રભુત્વ મળે ને એના માટે ગાંધીનગરના સિંહાસન પર કબજો કરવાનો છે, કરવાનો છે ને કરવાનો છે. એના સિવાય છૂટકો નથી. જે પણ મિત્રો જોડાશે તેના માટે આઈડી કાર્ડ, યુવા કોડ એકતા સંગઠનમાં જે પણ મિત્રો જોડાશે ને એના માટે આઈડી કાર્ડ અમે બનાવશું. અને આઈડી કાર્ડ, બરાબર, એનો ફર્મો પણ અમે
તૈયાર કરીને 1-2 દિવસમાં અમારી પાસે આવી જશે. આ ફર્મો તૈયાર થઈ જશે એટલે જે પણ મિત્રોને અમારી સાથે જોડાવવું હોય તો એના માટેનું આઈડી કાર્ડ પણ બનાવવા માટેની અમે તૈયારી બતાવશું. અને આ આઈડી કાર્ડની અમુક જે ચોક્કસ કિંમત છે તે પણ રાખશું, કેમ કે ભંડોળ વગર પણ કઈ થવાનું નથી. ખુલ્લેઆમ લડવા નીકળવું છે, કન્ટિન્યુ મીટિંગ લેવા માટે પણ નીકળવું છે, તો અમે તો કઈ કરોડપતિ છીએ નહીં. સમાજ માટે નીકળીએ છીએ તો અમારા સમાજના જે પણ મિત્રો હશે એને એવું લાગે છે કે આ સમાજનું કાર્ય છે અને એમાં અમારી યથાશક્તિ કઈ ફંડિંગ અમારા સમાજને આપવું છે, બરાબર, તો એના માટે અમારા સંગઠનનું સ્કેનર છે તે પણ અમે વાયરલ કરશું, બરાબર, કેમ કે ફંડિંગ વગર કઈ વસ્તુ થવાની નથી. કેમ કે કન્ટિન્યુ સમાજ જાગૃતિ માટે કામ કરશું ને તો જ પરિવર્તન આવશે. ઘરે બેઠા બેઠા પણ કઈ થવાનું નથી. ઘણા બધા મિત્રોએ મીટિંગ માટે નામને કહેલું છે પણ અમે હજી પહોંચી શક્યા નથી. પણ આગામી દિવસોમાં જે પણ મિત્રો પોતાના ગામમાં 10-15 ગામની એક સાથે મીટિંગ રાખવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરજો, એટલે અમે તમારું નામ નોંધણી કરી લઈએ. એટલે જ્યારે પણ અમે પ્રવાસમાં નીકળીએ એટલે અમે તમને અઠવાડિયા અગાઉ તમને કહેશું કે આ તારીખ અમે તમને આપીએ છીએ, બરાબર, અને તમે મીટિંગની તૈયારી કરો, અમે આવીએ છીએ. અને હું દાવા સાથે કહું છું, જેથી અમારી ગાડીઓ કન્ટિન્યુ મીટિંગ માટે નીકળી, કન્ટિન્યુ પ્રવાસમાં અમારી ગાડી કન્ટિન્યુ આ જ મિશન સાથે જો અમે નીકળશું એટલે દુશ્મનોને ઘૂંટણીએ ન પાડી દઈએ ને તો અમે જે બોયલા ન બોયલા બરાબર છે. એટલે આ વાત સાથે 5 મિનિટ સંગઠનની કામગીરીની જે રજૂઆતો કરી છે, જે પણ મિત્રોની કોમેન્ટો આવી છે તે અમે અમારા નટવર બારૈયા તેમની કોમેન્ટ છે, તમામ કોળી સમાજને વિનંતી છે કે ચિરાગભાઈ ઝાલાના સંગઠનને સપોર્ટ કરો. અમૂલ્ય તમારું દાન 1-1 રૂપિયો 1-1 લાખ બરાબર થશે. અને આવા ક્રાંતિકારી વ્યક્તિને લાવવા સર્વ સમાજને વિનંતી. આભાર નટુભાઈ. કોઈ એક વ્યક્તિથી નહીં ક્રાંતિ થવાની નથી, દરેક વ્યક્તિનો સાથ સહકાર હશે તો જ આપણે આગળ વધી શકશું. રમેશભાઈ માકડિયા, જય ભીમ, જય સંવિધાન, ક્રાંતિકારી સલામભાઈ. સંજયભાઈ દેસાઈ, એક વખત જેલમાં ગયા સૌ નહીં ભાઈ, મોકલશે, બરાબર. સત્તામાં બેઠેલા જાતિવાદી કીડા હોય એ મોકલશે અને મોસ્ટ વેલકમ, જેલમાં જવા માટે તૈયાર છીએ, બરાબર. જબ તક જેલ में ઓલે કહેવત છે ને, જબ તક જેલ में ચના લહેગા અમારા આના જાના રહેગા. એટલે એમાં કઈ મૂંઝાવાનું જરૂર નથી. અમે કઈ 2 નંબરના ધંધા નથી કરતા સમાજ માટે, બરાબર. ક્રાંતિ કરવા નીકળ્યા છીએ તો જેલમાં જવું પડે ને જેલમાં તો બધા ગયા છે ભાઈ, કોણ ગયું નથી કયો ને. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, અમારો કાળિયો ઠાકોર, શ્રી કૃષ્ણ, બરાબર, કોઈ એવું બાકી નથી કોઈ જેલમાં નથી ગયું. એટલે અમારે કદાચ જવું પડે તો એમાં કઈ ખોટું નથી, બરાબર. મોસ્ટ વેલકમ. વિજય રાઠોડ, ગુજરાત રાજ્યમાં અમારી એક જ માંગ છે, વગર ખર્ચે આરોગ્ય અને ભણતરની સુવિધા મળે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ જ્ઞાતિનો હોય, ધર્મનો હોય કે કોઈ પણ જન્મના સ્થળે કોઈ પણ અન્યાય થવો જોઈએ નહીં. દરેકને સમાનતા મળવી જોઈએ. શિક્ષણ ને આરોગ્ય દરેકને એક સમાન મફત મળી રહે એની જવાબદારી કોની હોય? જે કોઈ બી સરકારની. એટલે સરકાર ઉપર કબજો કરો તો આ થશે, બરાબર ને. સરકાર અત્યારે કાર્ડ કાઢ્યા છે તો હોસ્પિટલ કોની છે? અહીં આવો કાર્ડ, બરાબર. 3-4 લાખ 5 લાખ કોને જાય છે? જેની હોસ્પિટલો છે એને. આપણે તો હોસ્પિટલો છે નહીં. એટલે જે પણ યોજનાઓ થાય છે કોના માટે થાય છે ને એ પણ વિચારવાની જરૂર છે. ચૌહાણ કેસરી, નમો બુદ્ધાય. ચૌહાણ ભાઈ, જાતિવાદી કીડા હોય રે, આપણે બહુ ચર્ચા કરવાની જરૂર નથી. આપણે આપણું કામ કરો. આવા તો અક્કલ મઠા રહેવાના જ છે 2-5, બરાબર. તમે તમારે ચિંતા ના કરો, આપણે આપણી કામગીરી માં ધ્યાન આપવાનું છે. અને આવા ટણપાઓ તો છે ને રહેવાના જ છે. ને જ્યાં સુધી વિરોધી ના આવે આપણી સામે ભાઈ, ત્યાં લગી લડત લડવાની મજા આવે નહીં. અને હું આશા રાખું કે જેટલા ચાહવાળા છે ને એટલા જ વિરોધીઓ આપણી સામે આવે તો જ લડત લડવાની મજા આવે. એટલે આવવા દો, એમાં કઈ વાંધો નહીં. ઘણી બધી કોમેન્ટો બધા મિત્રોએ. ઠાકોર
બસુભાઈ ભાલિયા, રાઈટ વાત છે. શરમન ડાકી, બબ્બર સિંહ અમારો ચિરાગભાઈ. વિનુભાઈ ગોહિલ, ચિરાગભાઈ હું એસી સમાજમાંથી આવું છું અને મને ઓબીસી સમાજના હક અધિકારો માટે જેલમાં જવાનો ગર્વ છે. હું જુનાગઢની જેલમાં પણ જઈ ચૂક્યો છું. વિનુભાઈ સલામ છે ભાઈ તમારી કામગીરીને. અને મને આનંદ એ છે કે ઘણા બધા ઓબીસી અને એસસી એસટી સમાજના લોકો પણ અહીંયા આપણા વિડીયો જોવે છે અને આપણે ફૂલ સપોર્ટ કરે છે. ભરતભાઈ રાઠોડ, જય વિશ્વકર્મા ભાઈ. સુરેશભાઈ હિના બ્લોગ, ચિરાગભાઈ અમે તમારો અવાજ યુટ્યુબમાં આગળ જાય તે માટે વધારે મહેનત કરી રહ્યા છે. સો સલામ ભાઈ, તમારે આયા મોસ્ટ વેલકમ છે. હું તમને ક્યારેય એમ નહીં કહું કે મારા વિડીયો તમે નહીં ચડાવતા. તમારે મજા આવે બાકાજીકી બોલાવો, બરાબર. યુટ્યુબમાં તમારે ચડાવો. જેટલા પણ મિત્રો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે હું ક્યારેય તમને નહીં રોકું, બરાબર. મારા જેટલા પણ વિડીયો કદાચ હોય તો અહીંયા તમે કોપી મારીને પણ તમે મૂકી શકો. હું તમને કોઈને કોપીરાઈટ આપવા માંગતો નથી, પણ અમારી વાત ઘર સુધી પહોંચે, બરાબર, તેવો પ્રયાસ કરજો. અને સુરેશભાઈ હિના બ્લોગ જે યુટ્યુબ આઈડી છે ભાઈ, એને પણ તમે સપોર્ટ કરજો. અને મને એનો પર્સનલી વોટ્સઅપમાં SMS આવેલો એટલે મેં જોયું. અને આનંદની વાત એ છે કે વિડીયો 80,000 લોકોએ જોયેલા છે. એ જે વિડીયો મારા મૂકે છે એની યુટ્યુબ ચેનલમાં 80,000, 70,000, 15,000, 20,000, 35,000 આવા વ્યુઅર એમને મળે છે, બરાબર. એટલે અમારા માટે એક આનંદની વાત છે કે ભાઈ અમારી વાત અન્ય લોકો સુધી પહોંચે, એ જ અમારા માટે ખૂબ જરૂરી છે. ગામ જાજમેર ધોરાજી માં મીટિંગ કરવાની છે. આવો ભાઈ, 100% ભાવેશભાઈ બારૈયા, અમે ત્યાં બાજુ આવશું, ધોરાજી બાજુ, બરાબર. પણ હું તમને ખાસ એ કહું કે તમે ત્યાંના વ્યક્તિને કહો, જે પણ આપણા સમાજના લોકો છે, કે ધોરાજી વિધાનસભા જે જગ્યા આવે છે ને અત્યાર સુધીમાં ક્યારે પણ ઓબીસી ના દીકરાને કોઈ પક્ષે ટિકિટ આપી છે ખરા? વિચારજો, કોઈ બી રાજકીય પક્ષે કોળી ઠાકોરને કે ઓબીસી ના દીકરાને વિધાનસભાની ટિકિટ આપી છે ખરા? નથી આપી. હમણાં ધોરાજીમાં જે મર્ડર થયું હતું આપણા ભાઈનું, એ બાબતે પણ અમે ત્યાં સંમેલનમાં આવ્યા હતા, ત્યારે પણ મેં આ જ વાત કીધી હતી, ક્યાં લગી કોકના પછડી પાથરશું. આવનારા દિવસોમાં ધોરાજી વિધાનસભા જે સીટ આવે છે એ સીટમાંથી કોઈ આપણો એક કેન્ડિડેટ અલગથી ઉભો રહે તેવી મહેનત કરજો. હાર નું જીતનું મહત્વ નથી, પણ એક વખત તમે લડત આપશો ને ભાઈ તો તમારી કિંમત થશે. કોકની જ આંગળી કોકનામાં જ આંગળીઓ દબાવશું, ક્યાં લગી દબાવ્યા રાખશો? અન્યાય તો આપને જ થાય છે. એટલે ફર્સ્ટ એક વાત, સત્તા એ જ કલ્યાણ. ધોરાજીની જે સીટ આવે છે વિધાનસભાની સીટ, બરાબર, એ સીટમાં ક્યારે પણ ઓબીસી ના દીકરાને ટિકિટ મળી નથી. તો આવનારી ઇલેક્શનની જે વિધાનસભાની ચૂંટણી આવે તો તેમાં ધોરાજીમાંથી પણ આપણો એક કેન્ડિડેટ ઉભો રહી, બરાબર, અને વિનર થાય એવું આપણે મહેનત કરવાની છે. હસમુખભાઈ રાઠોડ, જય માતાજી ભાઈ. પરસોત્તમભાઈ જીવાભાઈ મકવાણા, જય કોળી સમાજ ભાઈ, હમ તમારે સાથ હે. ગોપાલભાઈ મકવાણા, જય કોળી સમાજ ભાઈ. રાહુલભાઈ મોઢવાડિયા, જય કોળી સમાજ ભાઈ. અતુલભાઈ ડોડિયા, કોળી હિંમતભાઈ, વધુમાં વધુ શેર કરજો. સરસભાઈ. ભાવેશભાઈ બારિયા, અમારે ત્યારે મળ્યા હતા. 100% ભાઈ મળ્યા હશું આપણે. સરસ. સોલંકી મનસુખભાઈ, મોબાઈલ નંબર મૂક્યા છે. સરસભાઈ, તમારો કોન્ટેક્ટ કરશું. દિનેશભાઈ પરમાર, તમારા જેવા શેરો તો છે ગુજરાતમાં ઠેર ઠેર, પણ અમુક શેરો એ ઘરમાં બેસીને ઉડાડી રહ્યા છે, કંઈક કરી શકતા નથી. સમાજને વિદેશીથી બચાવો, અધિકારો માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. જય ભારત, જય સંવિધાન. દિનેશભાઈ પરમાર કદાચ એસી સમાજમાંથી આવતા હોય એટલે તો જ વિદેશી શબ્દ, જય મૂળ નિવાસી ભાઈ.
વાજા કાનજીભાઈ, વેરાવળ તાલુકો અને ભેરાળા ગામ થી બોલું છું. ભેરાળા ગામમાં ભાઈ આપણી ટીમ તૈયાર થાય. કાનજીભાઈ એવી પણ તમે મહેનત કરજો. ભાવેશભાઈ બારૈયા, ભાવેશભાઈ ઘણી બધી કોમેન્ટ મારી છે. સત્તામાં બેસવું એ જ તો જ આપણું કલ્યાણ થશે. બારડભાઈ, રાઈટ, યુ આર રાઈટ. ચિરાગભાઈ, થોડાક સેશન આપણે ભવિષ્યમાં એવું પણ લાગશું કે જે પણ મિત્રો લાઈવમાં જોડાય છે તો એની સાથે પણ આપણે કોમેન્ટમાં આપણી સાથે સંવાદ કરે તેવું પણ ગોઠવશું. પણ અત્યારે એવું છે કે મારે આ મોબાઈલમાં એ સિસ્ટમ થતી નથી. મેં ઘણી વખત પ્રયત્ન કર્યા છે કે ભાઈ અન્ય વ્યક્તિને આપણે લાઈવમાં જોડીએ અને એની સાથે ચર્ચા કરીએ, પણ અત્યારે જે રિક્વેસ્ટ મોકલું છું તો રિક્વેસ્ટમાં જોડાતા નથી. રણછોડભાઈ જેઠવા, બુદ્ધેલ, જિલ્લો ભાવનગર, વિંતુ બહેન જેરામભાઈ, જય હો ભાઈ, જય હો, આભાર બેન. જેજરિયા રમેશભાઈ, ચિરાગભાઈ રામ રામ. હું રમેશ જેજરિયા, ગામ દાધોડિયા, તાલુકો મૂળી, સુરેન્દ્રનગર. તમારા ગામમાં અને મૂળી તાલુકામાં આપણી ટીમ તૈયાર થાય એવી પણ મહેનત કરજો. ઓલરેડી મૂળી તાલુકામાં પણ આપણા કાર્યકર્તાઓ છે અને મૂળી તાલુકામાં પણ આપણે મીટિંગ લીધેલી છે. બચ્ચુભાઈ ભાલિયામાં વડીલ છે. બચ્ચુભાઈ ભાલિયા શું કહે છે? હું હાથ અડાડું છું ને તો કોમેન્ટ એકાબીજાની નીકળી જાય છે, આગળ પાછળ થઈ જાય છે. બચ્ચુભાઈ ભાલિયા તરફથી જય માતાજી ભાઈ, જય માતાજી. રાકેશભાઈ જેઠવા, સતા એ જ કલ્યાણ. અમારા કેસરીભાઈ બાકાજી કી બોલાવે છે કોક કોમેન્ટમાં. અમારા કેસરીભાઈ પૂગવા નહીં દે. કનુભાઈ બારૈયા, કનુભાઈ બારૈયા, ઈવીએમ હટાવવું પડશે. હટશે ભાઈ, જાગૃતિ આવશે તો ઈવીએમ ઉપર સવાલો કરશું ને. ગોપાલભાઈ મકવાણા, સાથ સહકારના સપોર્ટ જરૂરી છે ભાઈ. ચિરાગભાઈ કોળી સમાજ માટે લડતા આવે છે, સપોર્ટ કરો. જય કોળી સમાજ, આભાર ભાઈ. ચેતન પરમાર, આપણો સમાજ છેલ્લી રાત્રિએ ફરી જાય છે. છેલ્લી રાત્રિએ ફરી જાય છે એનું કારણ એ છે કે આપણે એને યોગ્ય ઓપ્શન આપ્યું નથી. વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચાડીએ આપણે. મજૂરી કામ કરનાર વ્યક્તિને ખબર પડશે કે મારા બાળકોના શિક્ષણ આ અધિકારો છે અને આ લોકો છીનવી રહ્યા છે, જાતિવાદી લોકો. તો એને ત્યાં મત માગવા આવશે ને તો એ દારૂ ચવાણુંમાં વેચાશે નહીં અને એમ કે હાલે ભળવા હાલતા થાવાયથી. બરાબર, તમને મત આપવાના નથી, પણ એ છેવાડાના ઘર સુધી એ ક્રાંતિ આપણે પહોંચાડવી પડશે. આપણી વાત બરાબર, જે અન્ય અને હક અધિકારોની વાત છે છેવાડાના ઘર સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. ચેતક પરમાર, ચૂંટણી વખતે સૌથી વધુ આપણા સમાજનો ઉપયોગ કરી જાય છે. ઉપયોગ ન કરી જાય એના માટેની જ ભાઈ આપણી લડત છે. દરેક સમાજમાં 90% લોકો એવા છે કે એને રાજકીય પક્ષો સાથે કઈ લેવા દેવા નથી અને દરેક ગામમાં 2-5 વ્યક્તિ એવા હોય છે કે સમાજના કામ કરતા હોય ને ચૂંટણી ટાણે એવું કે તમારે આમાં મત આપવાના છે એટલે આખો સમાજ ક્યાં મત આપી દે એ બાજુ. પણ આપણે સમાજના યુવાનો એવા તૈયાર કરવાના છે કે પોતાનું કામ પોતે ખુદ કરતા થાય અને આપણા કેડર બેઝ કાર્યકર્તાઓ તૈયાર કરવાના છે જે પોતાના ગામના, તાલુકાના અને જિલ્લાના લોકોને સમજાવી શકે. કેડર બેઝ કાર્યકર્તા એટલે કે પોતે પોતાની રીતે સક્ષમ હોય, પોતાની રીતે કામ કરી શકતા હોય. આવા જો કાર્યકર્તાઓ આપણે તૈયાર કરશું તો ગામના કામ કરતા થશે અને જ્યારે ચૂંટણી આવશે જે પોતાના ગામના કામ કરે છે તે જ મત ક્યાં આપવા તે બાબતે આપણા સમાજના લોકોને તે વાસ્તવિક જાગૃત કરશે. પણ સાથે મળીને લડશું તો જ પરિવર્તન આવશે અને કોળી સભા ચાલુ કરવાનું મેઇન કારણ એ જ કે કેડર બેડ કાર્યકર્તા આપણે તૈયાર કરીએ. કોઈ એક વ્યક્તિ બધી જગ્યાએ પહોંચી વળવાનો નથી. તમે માત્ર તમારા ગામની જવાબદારી સંભાળો. તમારા ગામમાં 150 કે 200 ઘર છે. તમે જો તમારા ગામના જ કોળી સમાજ, ઓબીસી સમાજ, એસસી એસટી સમાજના લોકોને જાગૃત કરવાનું જો તમે કામ કરશો તો સત્તા દૂર નથી. આપણે ત્યાં પહોંચવા માટેની જે સીડી છે એ બનાવી જ નથી. આપણે આપણા સમાજને વાસ્તવિક જાગૃત જ નથી કર્યો તો તેને ખબર શું ક્યારે પડશે કે સાચું શું છે અને ખોટું શું છે. જે માત્ર મજૂરી કામ અને મહેનત કરે છે બરાબર, જે માત્ર દાઢી રાખે છે તેને ખબર જ નથી કે બંધારણ સમાનતા આપે છે. એને ખબર જ નથી કે બંધારણ સમાનતા આપે છે. આરોગ્ય અને શિક્ષણ એક સમાન હોવું જોઈએ.
મારો દીકરો ભણે છે, એને શિક્ષણમાં મેડિકલ ક્ષેત્રમાં એને જવું છે, નીટમાં સારા માર્ક આવ્યા છે, 1 માર્કે રહી ગયો છે અને એને મેડિકલ ક્ષેત્રમાં જવું છે, આર્થિક રીતે તેનો પરિવાર સક્ષમ નથી, યોગ્ય ઔષધ નથી મળતો, શા માટે નથી મળતો તે તેને ખબર જ નથી, તો એ તો એને મજા આવે, બરાબર, કોક કે, બરાબર, દોઢા આગેવાનો કોક કે આ મત આપવાનો છે એટલે ત્યાં આપી દેવાના છે મત. એ જ વાત હું કરું છું, જ્યાં સુધી વાસ્તવિક જાગૃતિ ઘર ઘર સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી. અને આ પરિવર્તન માટે, બરાબર, જે આપણી પહેલી લડત છે એ વિચારોનું પરિવર્તન છે, સત્તા પરિવર્તનની લડત છે. આ માત્ર ખાલી ધારાસભ્ય કે લોકસભા લડવા માટેની લડત નથી, આ લડત વૈચારિક ક્રાંતિની લડત છે. અને અમે જે વાત કરી રહ્યા છીએ તે વૈચારિક ક્રાંતિ માટે ગામે ગામ જાગૃતિ થાય, ગામે ગામ કોળી સભા થાય, ગામે ગામ ઓબીસી ના લોકો જાગૃત થાય, એસી એસટી સમુદાય જાગૃત થાય, તેના માટેની આ કામગીરી છે. અને તેના માટે જ આ સંગઠન જે શાસક સમાજના લક્ષ્ય સાથે આગળ વધવા માંગે છે તેના માટે દરેક લોકો સાથ સહકાર આપે તે જ આશા સાથે ઘણો બધો સમય થઈ ગયો છે. પોતાના મંતવ્યો અહીંયા આપજો. અને અમારી યુટ્યુબ ચેનલ પણ છે, ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે અને ફેસબુક માધ્યમમાં પણ આપણે કન્ટિન્યુ લાઈવ આવશું. કાલે ફરી પાછા આપણે 9 વાગે મળશું, તે રાખજો ધ્યાન, કેમ કે આપણે હમણાં દરરોજ 9 વાગે લાઈવ થશું, કેમ કે કામગીરી માટે કન્ટિન્યુ બધા યુવાનોને એક્ટિવ કરવાના છે અને તેના માટે જ આપણે વારંવાર લાઈવ થવાનું પસંદ કરશું. જે પણ મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય તો પોતાના કોન્ટેક્ટ નંબર, ગામ, તાલુકો અહીંયા લખજો એટલે અમે તમારો કોન્ટેક્ટ કરી શકીએ. અને આગામી દિવસોમાં જે પણ કામગીરી હશે તે અમે તમને લાઈવના માધ્યમથી સમજાવશું. અને જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય તો વધુમાં વધુ શેર કરજો અને અન્ય આપણા સમાજ સુધી પહોંચે, બરાબર, તેવો પ્રયત્ન કરવા વિનંતી. હું મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન. આભાર. અસ્તુ.